કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે આટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું. આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવને એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. ને ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે અમે પૂછશું, લોકોને જે વાત કરવી હોય કરવા દેજો. મેં મોટા ભાઈ યારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે, એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું, આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરજો. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે આ વાત કરું છું. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. મેં કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહીશ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો, તમે છો તો અમે છીએ મિત્રો. રાખજો, તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ.